ચૂંટણી હવે નજીક છે ત્યારે ઉથલપાથલ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીની વાત કરીએ, જ્યાં જોડાયેલા ભાજપના નેતાઓની ઘર વાપસી થઈ ગઈ છે। અમદાવાદમાં ભાજપ નેતા આપમાં જોડાયા હતા। ભાજપ મહિલા મંત્રી મનીષાબેન મુરારકાની ઘર વાપસી ભાજપમાં ફરી થઈ ગઈ છે। એક દિવસ પહેલા જ ભાજપ છોડી આપમાં જોડાયા હતા। ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપ મહિલા મંત્રી છે, જો કે તેમણે વાત કરતા એવું નિવેદન આપ્યું કે મારે થોડું મન દુઃખ હતું, પરિવારે સમજાવતા ભાજપમાં હું પરત ફરી છું। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, આગામી ચૂંટણી હવે ખૂબ નજીક છે, સ્થાનિક સ્વરાજની, તેવામાં પાર્ટીઓમાં ઉથલપાથલ છે। આ સાથે જે નારાજગી ભાજપમાંથી હતી, આપમાં જોડાયા હતા, ફરી ભાજપમાં આવી ગયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને વોર્ડ લેવલે ઉથલપાથલ થતી હોય છે અને એક દિવસ અગાઉ ઇન્ડિયા કોલોની વોર્ડના જે મંત્રી છે મનીષા મુરારકા, તેણે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને હવે એક દિવસ બાદ જ તેણે પોતાનું મન પરિવર્તન થઈ ગયું છે અને ફરી એક વખત ભાજપમાં તેણે ઘર વાપસી કરી છે। મહત્વનું છે કે મનીષા મુરારકા છે ઇન્ડિયા કોલોની વોર્ડમાં મંત્રી તરીકેની ફરજ તે નિભાવતા હતા, પરંતુ હવે તેનું નિવેદન એ પ્રમાણેનું સામે આવ્યું છે કે પરિવારે તેમને સમજાવ્યા છે, જેથી તેણે ઘર વાપસી કરી છે। પ્રદેશ ઉપાધ્યક્ષ આમ આદમી પાર્ટીના છે ગૌરી દેસાઈ, તેની હાજરીમાં તેણે ખેસ ધારણ કર્યો હતો અને માહિતી એ પ્રમાણેની પણ જાણવા મળી રહી છે કે તેની ટિકિટ જે છે તે આમ આદમી પાર્ટીમાંથી નક્કી માનવામાં આવતી હતી, પરંતુ અન્ય કોઈ કારણસર હવે તેણે ફરી એક વખત ભાજપમાં ઘર વાપસી કરી છે। આભાર માહિતી માટે।